એટલે વસ્તી ગણતરી આવે છે, તમામ લોકોએ આ લાભ મળે છે આદિવાસીના, તો આદિવાસી બની રહેવા માટે પોતે વસ્તી ગણતરી પોતાનું કરો, પોતાના ગામની અંદર વસ્તી ગણતરી પોતે કરો, જે સરકારે જે કરવું એ કરે, આપણી વસ્તી ગણતરી આપણે કરશું, બરાબર ને? ચાલુ કરો તો તમને એસટી સર્ટિફિકેટ મળશે. એનું કારણ શું છે કે દેશની અંદર બંધારણ બનાવ્યું છે, એમાં અનામત કોને મળવાની છે? એસટી ને. અને એસટી એ 366 બંધારણની કલમ 366 એ જ આદિવાસી છે, એ જ એસટી છે. અનુસૂચિત જનજાતિ બની ગયા છીએ આપણે. આ અનુસૂચિત જનજાતિના લાભ લેવા માટે 1950 અનુસૂચિત જનજાતિના લાભ તો લેવા છે ને. આ સરકાર બંધારણમાં એવી કૂચ ઊભી કરી છે, આ જે ષડયંત્ર રચાય છે 6/9/1950 ના દિવસે આ આદિવાસી છે, એ જ અનુસૂચિત જનજાતિ છે, એ જ એસટી છે. હવે શું કરે છે? 6/9/1950 ના કોઈ આપણે ખબર નથી, એટલે આદિવાસીના લાભ લેવા માટે આપણે લોકોએ પોતે કોણ છો તો કો ભીલ છું, હું ડુંગરી કરે છે, તો હું વસાવા છું, આ બધું રૂલ્સ બન્યા એટલા મજબૂત બન્યા કે કોઈ ગેર આદિવાસી અને કોઈ આ એસટી બીજો કોઈ બની ના જાય એની માટે મજબૂત બન્યા. પણ આ સરકાર ફરીથી ખબર પડી કે જેને તકલીફ પડે છે, તકલીફ તો પડે ને. જે ખોટા છે એને તકલીફ પડે કે નહીં પડે? ખોટા છે એને મળે જ નહીં દાખલો, પણ તમને કોઈ તકલીફ પડે, એક દિવસનો 5 દાડા થાય તકલીફ પડે ને, 5 દાડા થાય તે કાગળ મેળવવામાં, પણ જે ગીર બળો આલેજમાં જે લોકો રહે છે એને સર્ટિફિકેટ આપો, ઉત્તાન કરો. બીજી વાત એવી રહી કે અનુસૂચિત જનજાતિમાં રાઠવા છે, એસટી યાદીમાં રાઠવા છે, તો એની રાઠવાને જોઈ અને કોળી બાર્યા એ લોકો પણ રાઠવા બનીને સર્ટિફિકેટ લીધા. પેલા લોકોએ અઢળક રબારી ભરવા ચાણ પડી ગયા.